સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ વાયરસને કારણે અત્યાર સુધી 9 બાળકોમાંથી 6 બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 2 બાળકો હજુ સારવાર હેઠળ છે। દર્દીઓમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે, પરંતુ ડેન્ગ્યુ કે મેલેરિયા જેવા સામાન્ય રિપોર્ટ્સ નેગેટિવ આવતા તંત્ર માટે આ એક ગંભીર અને ચિંતાનો વિષય બન્યો છે। આ બીમારી પાછળના ચોક્કસ વાયરસની ઓળખ કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓના સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગરની GDRC લેબ અને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યા છે। હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। ચાંદીપુરા સસ્પેક્ટેડ વાયરસની અંદર 9 દર્દીઓ આપણા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે। એની અંદર 8 જણનો રિપોર્ટ આવી ગયેલો છે અને એક રિપોર્ટ આવવાનો બાકી છે। એમાં એક પોઝિટિવ આવેલું, એનું મૃત્યુ થયું છે અને એક સાજો થઈને ઘરે ગયો છે। આપણી હોસ્પિટલમાં 5 જણના મૃત્યુ થયેલા છે અને એક ઘરે ગયો તો એનું મૃત્યુ થયું છે। તો આપણે 9 શંકાસ્પદ એડમિટ થયા છે બાળકો, જેમની ઉંમર 14 વર્ષથી ઓછી જ છે। હવે એમની અંદર અમારે 6 એક્સપાયરી થઈ છે અને પોઝિટિવ કેસ જોવા જઈએ તો એક ઉદયપુર રાજસ્થાનનું જ હતું। બાકીના બધા અત્યાર સુધી જે કેસીસ છે બધા નેગેટિવ છે। એક પેશન્ટને આજ સવારમાં જ એડમિટ થયું છે, એમની રિપોર્ટ અમે મોકલાઈ છે। અલગ અલગ જગ્યાએ જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં દવાનો છંટકાવ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। સાથે સિવિલ હોસ્પિટલમાં હજુ પણ જે પેશન્ટો આવી રહ્યા છે તેના માટે અલાયદી વ્યવસ્થા છે કરવામાં આવી છે। યશ ઉપાધ્યાય, દૂરદર્શન ન્યૂઝ, સાબરકાંઠા, હિંમતનગર।